જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. પિંકીએ તેની જેઠાણી સુમનને કહ્યું, દીદી, હું મારી દીકરીનું શાળામાં દાખલો કરાવવા માંગુ છું. જો થોડા પૈસા મળી જાય તો મારી મહેરબાની થશે. આટલું કહેતા જ સુમન તંગ કરતા બોલી, તારી ઓકાત છે તું તારી દીકરીને ભણાવી શકે? અરે, તને મા દીકરીને હાથમાં તો ઝાડુ સારું લાગે છે. આ સાંભળી પિંકીની આંખો ભરાઈ ગઈ. તે ચૂપચાપ પોતાના કામમાં લાગી ગઈ. સવારે વહેલી પિંકી સુમનના ઘરે જતી અને નોકરાણી જેવા બધા ઘરમાં કામ કરતી. સુમન નાના મોટા દરેક કામ પોતાની દેવરાણી પાસે જ કરાવતી. પિંકી એવી રીતે ઘરમાં આવી હતી જેણે સુમનની નોકરાણી હોય. પિંકીના જેઠ એટલે કે સુમનના પતિ સુનિલ પણ પોતાની પત્નીને કંઈ ન કહેતા. એટલે લાગતું કે ઘરની સ્ત્રીઓને મામલો છે, અથવા તેઓ પોતાની પત્નીના મામલામાં બોલવા નહોતા માંગતા. પરંતુ સુમનની દીકરી રિંકુ પોતાની ચાચી સાથે થતા અન્યાયને સારી રીતે જાણતી હતી. તેણે પોતાની ચાચી ઉપર ઘણી દયા આવતી. એક વખત તેણે પોતાની ચાચીને કહ્યું, ચાચી, તમે બીજા કોઈના ઘરે જઈને કામ કેમ નથી કરતા? ત્યાં કદાચ તમને વધુ પૈસા મળે. પિંકીએ હસીને કહ્યું, બેટા, મને અહીં કામ કરવાની આદત પડી ગઈ છે. બીજે ક્યાં જવું મુશ્કેલ લાગે છે. રિંકુ ચાચીની પરિસ્થિતિ સજમતી હતી. તે જાણતી હતી કે ચાચી જૂઠું બોલી રહી છે. સચ્ચાઈ કંઈક બીજું જ હતું. તેઓ મજબૂર હતા. તેમની પાસે કોઈ સહારો ન હતો. ચાચાજી તો ક્યારના આ દુનિયામાંથી વિદાય થઈ ગયા હતા. એક અકસ્માતે તેમનો જીવ લઈ લીધો હતો અને ત્યારથી પિંકી આ ઘરમાં કેદ થઈ ગઈ હતી. એક દિવસ રિંકુએ પોતાની ચાચીને સુમનના પગ દબાવતા જોઈ. સુમને તેને ઠપકો આપી રહી હતી. હાથમાં જરાય તાકાત નથી શું? જોરથી દબાવ. રિંકુ ત્યારે માત્ર 10 વર્ષની બાળકી હતી, પણ તે બધું સમજતી હતી. ચાચીએ આ રીતે સુમનની દાંડ સાંભળીને પોતાનું કામ પૂરું કરતી રહી હતી. સુમનને લાગતું કે તે તજી રહી છે. દેવરાણીને નીચું બતાવી તેમના બાળકોને જૂના કપડાં પહેરાવી અને તેમની પાસે કામ કરાવીને પોતાની શાન વધારી રહી હતી. રિંકુ માટે આ જીત ન હતી, પણ એક હાર હતી, માનવતાની હાર. ગઈ રાતના વરસાદ પછી પિંકીના રૂમની છત ટપકવા લાગી હતી. તેની દીકરી માનવીને આખી રાત ડોર ઉપર તપેલા રાખીને પાણી સંભાળ્યું. સવારે સુમનને બારીમાંથી ડોક્યું કરીને જોયું અને તેમની થોડી દયા પણ ન આવી. ઉલટું તે તેમની મુશ્કેલી પર હસવા લાગી. પોતાની માને હસતી જોઈ રિંકુને સમજાયું નહીં અને આવી હાલત કેવી રીતે હસી શકે. તે દિવસે પણ પિંકી સમયસર કામે આવી. તેના કપડાં વરસાદથી ભીંજાઈ ગયા હતા. તેણે દરવાજો ખટખટાવ્યો તો સુમને દરવાજો ખોલીને કહ્યું, આ હાલતમાં કેમ આવી? ઘરની સફાઈ કરીશ કે બધાની બીમાર કરીશ? આ સાંભળી પિંકીને ધીમેથી જવાબ આપ્યો, દીદી, હું સફાઈ જલ્દી પૂરી કરીને મારી દીકરી માનવીને ડૉક્ટર પાસે લઈ જઈશ. આખી રાત તેને તાવથી તપી રહી હતી. આટલું સાંભળતા જ સુમન ચીડાઈને બોલી, ડૉક્ટર પાસે લઈ જવાના પૈસા ક્યાંથી આવશે? તને શું લાગે છે અહીં નોકરી કરીને તું દોલત ભેગી કરી રહી છે? આ સાંભળી પિંકી ચૂપ થઈ ગઈ. જાણે તેની પાસે કહેવા માટે કંઈ બચ્યું જ ન હતું. પણ તેમ છતાં તેણે હિંમત રાખીને કહ્યું, દીદી, થોડા પૈસા આપી દો. હું મારી દીકરીની સારવાર કરાવી લઈશ. 2-3 દિવસમાં તમારા પૈસા પાછા આપી દઈશ. પ્લીઝ દીદી, મારી દીકરીના જીવનો સવાલ છે. તે ગીડગડવા લાગી, પણ સુમન પાછળ વાળીને અંદર ચાલી ગઈ. રિંકુ દરવાજા પાછળ ઊભીને આ બધું જોઈ રહી હતી. તેની ચાચી દરવાજાની બહાર ઉઘાડા પગે વરસાદમાં પાણીમાં ઊભી રહી હતી. થોડીવાર પછી સુમને 100ની નોટ તેની તરફ ફેંકતા કહ્યું, લે આ પૈસા મને પાછા આપજે, નહીં તો કાલથી અહીં કામે ના આવતી. બરબડતા તે અંદર ચાલી ગઈ. ત્યારે રીકુ દોડીને અંદર ગઈ અને પોતાની મા સાથે બોલી, માં, સાચી ફક્ત આપણા ઘરે જ કેમ કામ કરે છે? તે બીજા કોઈના ઘરે જઈને કામ કેમ ન કરી શકે જ્યાં તેને વધુ પૈસા મળે છે? આ સાંભળી સુમન રિંકુને ધારી નજરે જોઈને કહ્યું, તને મેં મનસુથી એટલી ફિકર કેમ થાય છે? અહીં તેને ખાવાનું મળે છે, માટે છત મળે છે અને જૂના કપડાં પણ આપવામાં આવે છે. બીજે ક્યાંક જઈને તેને આટલું બધું નહીં મળે. આ સાંભળી રિંકુ ચૂપ થઈ ગઈ, પણ તેના મનમાં સવાલો હજી બાકી રહેતો હતો. તે ચાચી બીજા ઘરે કામ કરશે તો કદાચ પોતાની દીકરીને સમયસર દવા આપી શકશે, ભણવા માટે પુસ્તકો ખરીદી શકશે અને વરસાદમાં ભીંજાઈને અહીં કામ કરવું નહીં પડે. બીજા દિવસે બપોરે પિંકીની દીકરી માનવી તેના ઘરે કામ કરી રહી હતી. તે સમયે રિંકુ આંગણામાં બેસીને પુસ્તકો વાંચી રહી હતી. માનવીની નજર વારંવાર રિંકુના પુસ્તકો ઉપર જતી હતી. રિંકુએ એક નોટબુક તેની તરફ આગળ કરીને કહ્યું, જો તું ઈચ્છે છે તો વાંચી શકે છે. માનવીએ કહ્યું, દીદી, હું પણ ભણવા માંગુ છું. શું તમે ભણાવશી?
રિંકુ કોઈ બોલે તે પહેલા સુમને મોટો અવાજે કહ્યું, રિંકુ, તું તારું કામ કર. આની સાથે વધુ પડતી હદમસ્તી બતાવવાની જરૂર નથી. ચાલ તારા રૂમમાં જઈને ભણ. આ બંને મા દીકરી દુઃખી રાખ. રિંકુને કહીને કહ્યું અને ચૂપચાપ અંદર ચાલી ગઈ. તેને સમજાતું ન હતું કે આ દૂરી કયા માટે હતી. ચાચી તો રોજ તેના ઘરની સફાઈ કરતા, બધા કામ કરતા, છતાં તેની મા આટલા નિર્દયી કેમ હતી? આ વાતથી તે અજાણ હતી. એક દિવસ મોકો જોઈને તેને પોતાની પિતાને કહ્યું, પપ્પા, ચાચી આપણા ઘરનું બધું કામ કરે છે, પણ મા તેને આખો દિવસ તંગ કસે છે. તમે માને કંઈ કેમ નથી કહેતા? સુનિલે કહ્યું, બેટા, ઘરની બાબતો સ્ત્રીઓ સંભાળે છે, આપણે તેમાં દખલ ન કરવી જોઈએ. પિતાની વાત સાંભળીને રિંકુએ ન કહ્યું, પણ તે જાણતી હતી કે ચાચી ફક્ત પોતાના દીકરી માટે જ બધું સહન કરી રહી છે. દિવસો આમ જ પસાર થતા રહ્યા. એક દિવસ રિંકુના ભાઈ સુમિતનો ફોન આવ્યો. તેની સરકારી નોકરી લાગી ગઈ હતી. આ ખુશખબર સાંભળી સુમનના પગ પર જમીન પણ ટકતી ન હતા. તેમણે પોતાના પતિ સુનિલને કહ્યું, સાંભળો, હું કહું છું કે આપણા દીકરાની નોકરી લાગી ગઈ છે. હવે તે કમાવા લાગ્યો છે, તો હવે ખુશીમાં આપણે એક પાર્ટી રાખવી જોઈએ. તેમાં આપણે બધા મિત્રોને, સગા સંબંધીઓને બોલાવી, અને આવો મોકો વારંવાર નથી આવતો. સુનિલે કહ્યું, જેવું તું ઠીકે ઈચ્છે છે. પાર્ટીમાં આમંત્રણ શરૂઆત થઈ ગઈ. બજાર જતા સુમને પોતાની દીકરી રિંકુને કહ્યું, રિંકુ, તારી ચાચીને કહી દે કે ઘરની સફાઈ બરાબર કરી લે. કોઈ ખામી ન રહે, ક્યારેય ગંદકી ન દેખાવી જોઈએ. રિંકી બોલે તે પહેલાં ચાચી કામમાં લાગી ગઈ. તેણે જોયું કે ચાચી સવારથી સૂજ સુધી ઘરના ખૂણે ખૂણા સાફ કરવામાં વ્યસ્ત હતી. તેની દીકરી માનવી પણ ઘરના કામમાં હાથ બટાવી રહી હતી. સુમન બપોરે બજારમાંથી આવી અને પોતે ખરીદેલા બધા કપડાં બતાવવા લાગી, જેમાં ઘણી મોંઘી મોંઘી સાડીઓ હતી. રિંકુ થોડી વાર સુધી પોતાની માની ખુશી જોતી રહી. પછી તેની નજર આંગણા ઉપર એક ખૂણામાં ઊભેલી ચાચી ઉપર ગઈ. તેના કપડાં જૂના અને ફાટેલા હતા. તેના હાથમાં ઝાડુ હતું અને ચહેરો ઉદાસ હતો. આ જોઈ રિંકીએ પોતાની માને કહ્યું, માં, જો તમારી કોઈ જૂની સાડી હોય તો તે બહાર કાઢો. ચાચીના કપડાં ખૂબ જૂના અને ફાટેલા છે. કાલે પાર્ટીમાં તે કંઈ સારું પહેરી લે. તેમની હાલત જુઓ. ઓછામાં ઓછું કાલે તે તમારી આપેલી સાડી પહેરશે તો તેમને પણ ખુશી મળશે. દીકરીના મોઢેથી આટલું સાંભળતા જ સુમન ભડકી ઉઠી. શું કહ્યું? આ પિંકીને હું મારા કપડાં આપું? તારા પર હમદર્દી ભૂત બહુ નથી ચડી ગયું? તારી હમદર્દી આ બંને મા દીકરી માટે થોડી વધી ગઈ છે. કોઈ પણ માંગનારી સ્ત્રીને આપી દઈશ, પણ મારી આ ચાચીને કંઈ નહીં આપું. આ સ્ત્રીની હાજરી મને આ ઘરમાં સહન થતી નથી. ખબરદાર, જો એ આ વાત ફરીથી વાત કરી તો. માની વાત સાંભળી રિંકુ ચૂપ થઈ ગઈ. તેને ખૂબ ખરાબ લાગ્યું, પણ તે માની સામે શું બોલી શકે? પિંકી ખૂબ સારું ખાવાનું બનાવતી, જેથી બીજા દિવસે પ્રોગ્રામ માટે પણ સુમન તેની ચાચીના હાથમાં ખાવાની લિસ્ટ આપી દીધી, જેમાં ઘણી બધી વેરાયટી ખાવાનું બનાવવાનું હતું. પિંકી ખાવાનું બનાવવાની તૈયારીમાં લાગી ગઈ. તેણે પોતાની દીકરી માનવીને પણ શાકભાજી કાપવા માટે બેસાડી દીધી. 1 મિનિટ માટે પણ આરામ કરવા બેસી ન જતી. બેટા, મહેમાનો આવી રહ્યા છે, કોઈ ફરિયાદનો મોકો ના આવવો જોઈએ. ચાચીના મોઢામાંથી આ સાંભળી રિંકુ આશ્ચર્યથી તેની ચાચી તરફ જોવા લાગી કે તેની માનું દિલ જીતવા માટે શું નથી કરી રહી. અને બીજી બાજુ તેની મા હતી, જે ક્યારેય તેના ઉપર દયા નહોતી ખાતી. માનો અવાજ સવારથી સાંજ સુધી આખા ઘરમાં ગુંજતો હતો. ક્યારેક તે કોઈને કોઈ કામ સોંપી દેતી, તો ક્યારેક બીજું કામ રિંકીને પણ પોતાની ચાચી અને માનવીની મદદ કરવાનું શરૂ કર્યું. તો તેની મા ચીસ પાડી, અરે, તને શું જરૂર પડી તેની સાથે કામ હાથ બટાવવાની? આ લોકોને આપણે ઘરમાં કેમ રાખ્યા છે? આજ માટે ને? તેઓ આપણી નોકરાણી બનીને રહે, તો પછી તું માલિકની દીકરી હોવા છતાં નોકરાણી જેવું કામ કરે છે? સાંજ સુધી તારા ચહેરા ઉપર થાકની લકીરો આવી જશે. જા, જઈને આરામ કર. રાત્રે જ્યારે મહેમાનો આવે ત્યારે સારી રીતે તૈયાર થઈને નીચે આવજે. અને હા, ફરીથી કહું છું, જો આ બંને મા દીકરીને મદદ કરી તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. રિંકી પોતાની માની વાતથી ડરી ગઈ અને ઝડપથી પોતાના રૂમમાં ચાલી ગઈ. તે રૂમમાં તો ચાલી ગઈ, પણ તેનું ધ્યાન વારંવાર ચાચી અને તેની દીકરી તરફ જતું હતું. થોડી વાર પછી માનવી તેના રૂમમાં જ્યુસ લઈને આવી અને તે કહેવા લાગી, દીદી, શું આજે તમે તમારી સાથે બેસીને ખાવાનું ખાઈ શકીએ? રિંકુએ કહ્યું, હું આ વાતથી નક્કી નથી, પણ આશા રાખું છું કે તમે લોકો પણ અમારી સાથે બેસીને પેટ ભરીને ખાવાનું ખાઓ. હું માને મનાવવા પ્રયત્ન કરીશ.
આ સાંભળી માનવીના ચહેરા ઉપર સ્મિત આવી ગયું. જ્યારે શીકુ સાંજે નીચે આવી ત્યારે માનવીએ તેને જોઈને પોતાની માં પિંકીને કહ્યું, માં, શીકુ દીદી કહેતી હતી કે મોટી માજી સાથે વાત કરીને પ્રયત્ન કરશે કે અમે પણ મહેમાનો સાથે બેસીને ખાવાનું ખાઈ શકીએ. આ સાંભળી પિંકી તેને દાટીને ચૂપ કરી દીધી. ચૂપચાપ તારા કામ પર ધ્યાન આપ બેટા. માનવીએ કહ્યું, માં, તું કેમ દાટે છે? દીદીએ મને જાતે કહ્યું હતું. આ સાંભળીને શીકુ શરમાઈ ગઈ. તેણે માનવીને ધીમેથી કહ્યું, માનવી, માં ખૂબ સતત છે. હું તો તને એમ જ કહેતી હતી, પણ હું જાણું છું કે માં ક્યારે તને મહેમાનોની સામે સહન નહીં કરે. આ સાંભળી માનવીએ ભોળો ચહેરો બતાવીને કહ્યું, ઠીક છે દીદી, મને ખબર હતી, પણ આશા હતી કે કદાચ આ વખતે કંઈક બદલાશે. ત્યારે પિંકીએ માનવીના માથે હાથ મૂકીને કહ્યું, બેટા, આશા રાખવી ઠીક છે, પણ હકીકતને અવગણવી નહીં. આજે બધા મહેમાનો અને નોકરાણીઓ દીકરી તરીકે જોશે, પણ તું જેટલું યાદ રાખજે કે તું કોઈથી ઓછી નથી. ચાચીના શબ્દો શીકુના દિલમાં ઉતરી ગયા. તેણે લાગ્યું કે જાણે ચાચીએ પોતાના આ ઘરમાં ફંક્શનમાંથી બાકાત રાખીને પોતાની દીકરીને સપનાઓને બચાવવાનો પ્રયત્ન કર્યો. તેમનો દરેક ઇનકાર એક ખામોશી કે કુરબાની હતો, જે કોઈ આમંત્રણની મોહમાં ન હતો. આગળ કોઈ વાત થાય તે રિંકુના દિલને વધુ દુઃખ થાય છે. તે પોતે તરત પોતાના રૂમમાં ચાલી ગઈ અને વિચારવા લાગી કે હું મારી ચાચી અને દીકરીને પરેશાન થતા જોઈ રહી છું, છતાં કંઈ નથી કરી શકતી. સાંજ સુધી આખું ઘર સાફ સુથરું થઈ ગયું હતું. શીકુની માં સુમન પણ પોતાની નવી સાડી પહેરીને તૈયાર થઈ ગઈ હતી. તે આઈના સામે ઊભી રહીને પોતાની ચૂડીઓ સરખી કરી રહી હતી. ત્યારે પિંકી આવીને કહ્યું, દીદી, બધું ખાવાનું તૈયાર થઈ ગયું છે. બધા કપડાં પૂરા થઈ ગયા છે. સુમને આઈનામાંથી નજર હટાવ્યા વિના જવાબ આપ્યો, ઠીક છે. અને સાંભળ, મહેમાનોની સામે રસોડામાં જ રહે છે. ઘણા મોટા મોટા મહેમાનો આવી રહ્યા છે. જો મને તારી જરૂર પડશે તો જ હું તને બોલાવીશ, નહીં તો બિનજરૂરી આવવાની જરૂર નથી. નહીં તો બધા મહેમાનો અને તારી દીકરીઓને જોશે વહેલા ભાગી જશે. જેઠાણીજી મોઢામાંથી આ સાંભળીને પિંકીનો ચહેરો શરમાઈથી નીચો થઈ ગયો. તેણે કહ્યું, ઠીક છે દીદી, જેવું તમે કહો તેવું થશે. 7 વાગ્યા સુધી મહેમાનો આવવાના લાગ્યા. બિચારી પિંકીને આટલા બધા મહેમાનોનું પિંકીને એકલવાનું ખાવાનું બનાવવાનું હતું. તેનું શરીર થાકીને ચૂર થઈ ગયું હતું. તેણે જોતા જ લાગતું હતું કે ખૂબ થાકી ગઈ છે. માનવીને લગભગ એક જ હાલત હતી. સુમન બધા મહેમાનો સાથે ખુરશી ઉપર મળી રહી હતી. બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી હતી. બધું તેવી ઈચ્છા પ્રમાણે થઈ રહ્યું હતું. તે મહેમાનોની સાથે વાતચીતમાં વ્યસ્ત હતી, પરંતુ તેની દીકરી રિંકુની નજર પોતાની ચાચી શોધી રહી હતી, જે રસોડામાં ખાવાનું ગરમ કરી રહી હતી. તેના કપડાં સવારથી કામમાં લાગેલા હોવાથી કારણે ખૂબ ગંદા થઈ ગયા હતા. તેના કપાળ ઉપર પરસેવાની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી. તેને માનવીને બોલાવી, બેટા, ઝડપથી ખાવાનું ડીશ ગોઠવ. થોડી જ વારમાં આપણે ખાવાનું પીરસવાનું છે. મોડું ન થવું જોઈએ. ત્યારે માનવીએ કહ્યું, માં, આજે આપણે ખૂબ થાકી ગયા છીએ. હવે શરીરમાં હલનચલન કરવાની તાકાત બાકી નથી. મને તો થાકના કારણે ભૂખ પણ નથી. હું તો કંઈ કહું છું કે આપણે આ ઘરે જઈએ. આ સાંભળી પિંકીને કહ્યું, ના બેટા, તું આવી જ વાતો કરે છે. હજુ તો આપણે મહેમાનોને ખાવાનું પણ નથી પીરસ્યું. આપણે અહીંથી આમ કેવી રીતે જઈ શકીએ? હિંમત રાખ બેટા અને કામ કર. કદાચ આપણા નસીબમાં લખ્યું હતું. માની વાત સાંભળીને માનવીએ કહ્યું, માં, મોટી માં, ઇજ્જત તો આજે ઘરમાં કામ માટે બીજા નોકરો બોલાવી શકતા હતા, પણ તેમને તો આપણને ત્રાસ આપવો છે. ખબર નહીં તે આપણી પાસે કયો બદલો લઈ રહ્યા છે. દીકરીની વાત સાંભળીને પિંકીની આંખો ભરાઈ આવી. શીકુ રસોડાના દરવાજે ઊભી તેમની વાતો સાંભળી રહી હતી. તેણે ખૂબ સરળ અનુભવાઈ અને થોડીવાર પછી બધા મહેમાનોને ખાવાનું પીરસવાનો વારો આવ્યો. તો પિંકી તેની દીકરી માનવીને ખાવાનું ગોઠવવા બહાર ગયા. ત્યારે સુમનની એક સહેલીએ કહ્યું, અરે સુમન, આ કોણ ભીખ માંગનારી સ્ત્રી છે? તે આ કોને બોલાવી લાવી છે? સુમન હસતા કહે છે, આ આપણા ઘરની નોકરાણી છે. ત્યારે સુમનની બીજી સહેલી બોલી, અરે, મેં સાંભળ્યું છે કે તારી દેવરાણી પણ તારી સાથે જ રહે છે. તે ક્યાં છે? સુમન બોલી, અરે, આ જ છે આપણા ઘરમાં નોકરાણી. આની ઓકાત નથી કે તારી દેવરાણી કહેવાય. હું તો આની નોકરાણી જ બનાવી રાખું છું. બધાની સામે પોતાની બેઇજ્જતી થતી જોઈ પિંકીની આંખો ભરાઈ આવી. પણ તેમ છતાં તેણે કોઈને કંઈ ન કહ્યું. પિંકી માટે આ દિવસ સામાન્ય દિવસોથી જુદો ન હતો. ફક્ત ફેર એટલો હતો કે આજે તેની બેઇજ્જતી ઘણા લોકોની સામે થઈ રહી છે.
બધા લોકો ખાવાનું ખાતા હતા અને ખાવાની વખાણ કરતા હતા. ત્યારે મોકો જોઈ રિંકીએ ઝડપથી એક પ્લેટ લીધી, થોડું ખાવાનું લીધું અને માનવી પાસે પહોંચી. તેણે કહ્યું, તમે લોકો કામ પછી કરજો, પહેલાં ખાવાનું ખાઈ લો. આ જોઈ માનવી ગભરાઈ ગઈ અને કહેવા લાગી, ના દીદી, અમે આ ખાવાનું ન ખાઈ શકીએ. હજુ અમે કામમાં લાગેલા છીએ અને મોટી માએ જો લીધું છે તો ગુસ્સે થઈ જશે. રિંકુ કંઈ બોલે તે પહેલા તેની માનો અવાજ આવ્યો, રિંકુ બેટા, બહાર આવ. માનો અવાજ સાંભળીને રિંકુ ચૂપચાપ પ્લેટ લાવી. તેણે દિલના ખૂણે ચાચી અને તેના દીકરીનું દુઃખ ચીપી રહ્યું હતું. લગભગ 1 કલાક સુધી બધા મહેમાનોને ખાવાનું ખાધું અને ખાવાનું ખાઈ ગયા પછી પિંકી બહાર ટેબલ ઉપર બાકી રહેલી ડીશો ઉપાડવા લાગી. ત્યારે પાછળથી સુમને આવીને તેને જોરથી પકડી લીધી. આનાથી પિંકીના હાથમાંથી ખાવાનું લપસીને સુમનના કપડા ઉપર પડી ગયું. આ જોઈ 1 મિનિટ માટે ત્યાં ખામોશી છવાઈ ગઈ. મહેમાનોના ચહેરા આશ્ચર્યથી ભરાઈ ગયા. ત્યારે સુમને પોતાની સાડી તરફ જોયું અને પછી તારી નજરે પિંકી તરફ જોઈ. પિંકી તરત જ માફી માંગવા કહેવા લાગી, દીદી, મને માફ કરો. પાછળથી તમે હાથ લગાવ્યો તો મારો હાથ લપસી ગયો. હું હમણાં સાફ કરી દઉં. પણ સુમનનો ચહેરો પથ્થર જેવો થઈ ગયો હતો. તેણે સાડીનો પલ્લો ઝપટ્યો અને પછી પિંકીના ગાલ ઉપર જોરદાર થપ્પડ મારી. આ જોઈ તે હાજર બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. ત્યારે માનવીએ આગળ વધીને પોતાની માને થપથપાવી. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ત્યારે દૂર ઊભેલી રીકુ દોડી અને પોતાની મા પાસે આવીને બોલી, માં, તમે આ શું કર્યું? જો ચાચીની ભૂલ થઈ હોય તો તેમણે બધાની સામે માફી પણ માંગી હતી ને? આ સાંભળીને સુમને ધારી નજરે પોતાની દીકરી તરફ જોયું અને જોરથી બોલી, તું ચૂપ થઈ જા. તને આખરે શું તકલીફ છે? દર વખતે તને એવું જ લાગે છે કે હું ખોટી છું અને આ 2 કોડીની સ્ત્રી આ સાચી છે. આ સ્ત્રીની મારી ઇજ્જત માટીમાં મેળવી દીધી અને તમે હજુ પણ તેની ફિકર છે. રિંકુ કંઈ બોલવા જતી હતી ત્યાં મહેમાનોમાંથી એક સ્ત્રી બોલી, અરે સુમન, આટલો પણ ગુસ્સો ઠીક નથી. બિચારાની ભૂલ થઈ ગઈ, માફી તો માંગે છે. તો સુમન પોતાની અહંકાર સાથે બોલી, આ સ્ત્રી પોતાની ઓકાત ભૂલી ગઈ છે. કાલે આપણી બરાબર બેસવાનો પ્રયત્ન કરશે. હું હજુ પણ કહું છું કે આની ઓકાત 2 કોડીની નથી. આવા લોકો નોકરાણી માટે જ જન્મ્યા છે, ઇજ્જત આપવા માટે નહીં. આ સાંભળે પિંકીએ માથું નીચી કરી દીધું. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તે ચૂપ હતી. તેને કોઈ સફાઈ ન આપી અને કોઈને કંઈ ન કહ્યું. ફક્ત પોતાની દીકરીનો હાથ પકડી ધીમેથી બોલી, ચાલ બેટા, આપણે અહીંથી નીકળવાનું છે. માનવીની નજર નીચે રાખીને વાસણો ભેગા કરી રહી હતી. તો પિંકીએ તેને રોકી અને કહ્યું, રહેવા દે બેટા, છોડી દે. હવે આપણે અહીં કામ નહીં કરીએ. તેના શબ્દોમાં બળવો કે ગુસ્સો ન હતો, ફક્ત એક થાક હતો જે વર્ષોથી ખામોશીમાંથી બહાર આવ્યો હતો. રિંકુ તેમની પાછળ જવા માંગતી હતી, તેમનો હાથ પકડવા માંગતી હતી, પણ માના અવાજે તેના પગ રોકી દીધા. જો તેને રોકવાનો પ્રયત્ન કરશે ત્યારે તેમની સાથે જવું પડશે. પિંકી પોતાની દીકરીનો હાથ પકડી તેમના ઘરમાંથી નીકળી ગઈ અને પોતાની નાનકડી કોઠારીમાં દાખલ થઈ. તેની દીકરી પણ ચૂપચાપ ચાલી રહી હતી. ઘરમાં ફરીથી અવાજ આવ્યો, પણ હવે તે માટીનો ન હતો. લોકો વાતો બનાવી રહ્યા હતા. મહેમાનોના ચહેરા ઉપર હાસ્ય ન હતું, સવાલો હતા. ઘણી સ્ત્રીઓ એકબીજાના કાનમાં કંઈક કહી રહી હતી. એક ધીમેથી કહ્યું, બેજતીની પણ કોઈ હદ હોય છે. પણ સુમન જાણે બધું સાંભળ્યું જ ન હતું. તે તેના પોતાના કપડા ઉપર લાગેલા ડાઘને જોઈ રહી હતી, જાણે તેનાથી મોટું નુકસાન થઈ ગયું ન હોઈ શકે. તે બોલવા લાગી, મારી આટલી કિંમત અને સુંદર સાડી ખરાબ કરી દીધી. માની વાત સાંભળીને રિંકુ આજે પહેલીવાર લાગ્યું કે ઇજ્જત આપવાની અને લેવાની હેસિયત કપડામાં નથી, પણ માણસના વ્યવહારમાં હોય છે. પાર્ટી પૂરી થતા પછી બીજા દિવસનું વાતાવરણ સંપૂર્ણ ખામોશ હતું. ગઈકાલે તેમના ઘરમાં મહેમાનોનો અવાજ ગૂંજતો હતો. આજે ત્યાં ફરી વાસણોની કલકલાટ સાંભળતી હતી. ઘરનું બધું કામ જોતવા માટે સુમને બીજા નોકરો બોલાવી લીધા હતા, કારણ કે આજે સવારથી જ પિંકી અને તેની દીકરી તેના માટે ઘરે નહોતા આવ્યા. સુમન હંમેશા નાસ્તા પછી પિંકી અને દીકરીને કામે ખામીને કાઢવામાં લાગી જ હતી, પણ આજે સોફા ઉપર ખૂબ ચૂપચાપ બેઠી હતી. ચીકુ રસોડામાં હતી ત્યારે અચાનક માનો અવાજ સંભળાયો, ચીકુ બેટા, મારું માથું ગુંજી રહ્યું છે. તો જોરથી ચીસ પાડી રહી હતી. ચીકુ દોડીને હોલમાં આવી જોયું તો માં નીચે પડી છે. તેની આંખો ખુલી હતી, પણ જીભ જાણે કેદ થઈ ગઈ હતી.
સિક્કીએ ઝડપથી પિતાને બોલાવ્યા અને તેમને તાત્કાલિક હોસ્પિટલે લઈ ગયા. ત્યાં પહોંચતા જ તેમને ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરી લેવામાં આવ્યા. 1 કલાક પછી ડૉક્ટરે બહાર આવીને જણાવ્યું કે પેશન્ટને બ્રેઇન હેમરેજ થયું છે, જેના કારણે ડાબા ભાગમાં પેરાલિસિસની અસર થઈ છે. આ સાંભળે સિક્કુના પિતા સુનિલે માથું નીચું કરી દીધું. રિંકુ પણ ચૂપ હતી, પણ તેની નજર સામે માની થપ્પડ ખાઈને ચાચી રડતા ફરી રહી હતી. આજે તેની માને જોઈને તેવું લાગ્યું કે આ તેમના જુલ્મની સજા છે. આ તે થપ્પડની સજા જે વખતે પાછી ફરીને જવાબ આપ્યો છે. તે વિચારી રહી હતી કે ત્યારે તેના પિતા સુનિલે ધીમેથી કહ્યું, બેટા, ડૉક્ટર કહે છે કે તારી માનું સંપૂર્ણ સ્વાસ્થ્ય થઈ શક્યું નથી. તેની ઘણી સંભાળ જરૂરી છે. રિંકીએ પૂછ્યું, શું માને કંઈ સંભાળી શકે છે? સુનિલે કહ્યું, કદાચ હા, પણ બોલી નથી શકતી. રિંકુએ વિચાર્યું કે હું ચાચી અને તેની દીકરી માની હાલત વિશે ખબર હશે. શું તે ઘરમાં કામ કરવા આવશે? તે માની આ હાલત વિશે સાંભળીને ખુશ થશે કે તેમના દિલમાં દુઃખ થશે? સાંજે જ્યારે સિક્કુ હોસ્પિટલેથી ઘરે પાછી આવી તો ઘરની હાલત ખૂબ ખરાબ થઈ ગઈ હતી. તેની માએ જે નોકરાણીને કામ માટે બોલાવી હતી તે થોડું કામ કરીને પોતાના ઘરે જતી રહી. ચાચીના ન આવવાથી ઘરની હાલત ખૂબ ખરાબ થવા લાગી હતી. તેની દીકરી માનવીની હાજરી પણ ઘરમાં આદત બની ગઈ હતી. સુનિલે રિંકુને કહ્યું, બેટા, હવે તારે ઘર સંભાળવું પડશે. તારી માની જવાબદારી હવે તારી જવાબદારી છે. રિંકુ ચૂપચાપ અંદર ચાલી ગઈ અને બીજા દિવસે તેની માનવી જોઈ તેના ઘરમાં દરવાજે ડોકિયું કર્યું અને કરી રહી હતી. રિંકુએ દરવાજો ખોલ્યો અને બોલી, માનવી, ચાચી કેવી છે? માનવીએ ધીમેથી હાથ હલાવીને કહ્યું, ઠીક છે દીદી, પણ અમે સાંભળ્યું છે કે મોટી માજી હોસ્પિટલમાં ભરતી છે. રિંકુએ કહ્યું, હા નાની, તે સાચું સાંભળ્યું, પણ તું ચાચી હોસ્પિટલે આવી શકે? કદાચ માની તબિયત થોડી સુધરશે. માનવીએ કહ્યું, હા દીદી, બિલકુલ આવશે. મારી માં કોઈની સાથે નફરત નથી કરતી, પણ તેમના દિલમાં ઘણું બધું દબાયેલું છે. આ સાંભળી રિંકુ ચૂપ થઈ ગઈ. આ તે ચાચી હતા જેમણે તેને માને વારંવાર નીચા બતાવ્યા હતા, છતાં આજે તેમના માટે પ્રાર્થના કરી રહ્યા છે. સાંજે જ્યારે રિંકુ હોસ્પિટલે ગઈ તેની માં તેને બેહોશ પડી હતી. તેને માને જોઈને વિચાર્યું કે આ તે જ સ્ત્રી છે જે બીજાને પોતાની આંગળીના ઈશારે નચાવતી હતી અને આજે તેની આંગળી હાલનચાલ પણ નથી કરી શકતી. રાત્રે જ્યારે તે હોસ્પિટલમાં ઘરે પાછી આવી તો આજે પહેલી વાર તેણે ચાચીની કોઠારી જેવા ઘરને દરવાજે ટકોર કરી. આજે તેણે નક્કી કર્યું કે તે ચાચી પાસે જશે અને ઘણા દિવસથી તેના દિલમાં એક સવાલ બેચેન હતો. તે આખરે માને અને ચાચી સાથે આટલી નફરત કેમ હતી? આજે તેનું કારણ જાણીને રહેશે. તેણે ચાચીના દરવાજે ટકોર કરી તો માનવીએ દરવાજો ખોલ્યો. અંદર દાખલ થતાં જ ચાચીએ ફરીથી સામે હાથ જોડીને બોલી, ચાચી, મારી માની તરફથી હું તમને માફી માંગુ છું. ચાચીએ તેના હાથ પકડી લીધા અને બોલ્યા, બેટા, તું શા માટે માફી માંગે છે? તારો શું કસૂર છે? રિંકુ કહેવા લાગી કે મારી પરિવસ્તુમાં મારી માનો હાથે છે. ચાચી, તમારા ઉપર જુલ્મને હું ક્યારે રોકી ન શકી. ફક્ત અનુભવ્યું કે ચાચી, આજે હું તમને જાણવા માંગુ છું કે તમારી માં આટલી બધી નફરત કેમ કરતી હતી? ચાચીએ કહ્યું, કોઈ ખાસ કારણ ન હતું બેટા. ફક્ત તારા ચાચાએ પોતાની પસંદગીથી મારી સાથે લગ્ન કર્યા હતા. તારી ચાચીને, દીદીને કંઈ વાંધો ન હતો, પણ તમારી માં મારાથી નારાજ હતી. તારી માના અરમાન કંઈ બીજા હતા. તે પોતાના દેવર એટલે કે તારા ચાચા સાથે પોતાની નાની બહેનના લગ્ન કરાવવા માંગતી હતી. જ્યારે તેમને ખબર પડી કે અમે લગ્ન કરી લીધા છે ત્યારથી તેના દિલમાં મારા માટે નફરત જાગી. લગ્નના થોડા જ ખૂબ સારા વર્ષો ગયા. તારા ચાચા ખૂબ સારા માણસ હતા અને હવે ઘણો પ્રેમ કરતા હતા. મેં બધું છોડીને તેમની સાથે નવું જીવવાનું શરૂ કર્યું હતું. પણ જ્યારે એક અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું ત્યારે મારું જીવન ઉજળી ગયું. મારા પિતાએ મને સ્વીકાર્યું હતું કે આ ઘરમાં તારું પણ છે. હું અહીં રહી શકે છે. શરૂઆતમાં મને લાગ્યું કે બધું ઠીક થઈ જશે, પણ તારી માના દિલમાં તો જૂની નફરત છુપાયેલી હતી. તેમણે મારી પાસેથી બદલું લેવાનું શરૂ કર્યું. રિંકીએ તેમની વાત કામતા કહ્યું, અમે એમ છતાં ચાચી, તમે આ ઘરમાં રહ્યા? ચાચીની આંખો ભરાઈ આવી. તેમણે કહ્યું, કારણ કે બેટા, મારા આ દુનિયામાં કોઈ ન હતું, પણ મારા માયકાવાળાએ બધા મારાથી નારાજ હતા. કોઈ મને માફ કરવા તૈયાર ન હતું, કારણ કે મેં તેમની ઈચ્છા વિરુદ્ધ જઈને લગ્ન કર્યા હતા. અને જ્યારે મારો પતિ ગયો
ત્યારે મારી પાસે કંઈ બધી બાકી ન હતું. મારા માતા પિતા તો વર્ષો પહેલાં ગુજરી ગયા હતા. ભાઈ ભાભીએ મને ઘરમાં આવવાનો સાફ ઇનકાર કરી દીધો હતો. અહીં રહેવું મારા માટે ખૂબ મુશ્કેલી હતું, પણ હું મારા દીકરીની રક્ષા માટે ચૂપ રહી. જેને છત મળતી રહે, ફક્ત મારી દીકરીની ખાતર મેં આ બધું કર્યું. તારી માનો દરેક જુલ્મ ખામોશીથી સહન કર્યો. રિંકુએ કહ્યું, ચાચી, જે જેવું કરે છે તેવું ભોગવે છે. હું જાણતી હતી કે ભગવાન એક દિવસ આનો બદલો જરૂર લેશે, અને જુઓ, એ જ થયું. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલાં વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. માં હવે બોલી પણ નથી શકતી, પણ કદાચ અંદરથી બધું સાંભળી રહી હશે. તે માફી માંગવા માંગે છે. ચાચીએ કહ્યું, હું સમજુ છું બેટા, તારી ખાતર હું તારી દિલથી સાફ કરી ચૂકી છું. તેમના માટે પ્રાર્થના પણ કરું છું કે સ્વસ્થ થઈ જાય. રિંકીએ કહ્યું, ચાચી, તમારા જેવી માં ભાગ્યે જોઈ શકે છે. તમે તમારી દીકરી માટે ઘણું બધું સહન કર્યું છે, પણ ચાચી, તમને એક વિનંતી છે કે તમે મને માફ કરવા માટે તેમને વિનંતી. સાંભળવા માટે હોસ્પિટલે જશો ને? સારું, બધા ઠીક છે, હું જરૂર જઈશ. પણ એ નિયતિ નહીં કે તેમની પાસે કંઈ સાંભળ્યું કે તેમના ઘરે આરોપ રાખું. ફક્ત તેમની આંખોમાં જોઈને તેને અહેસાસ કરાવી દઈશ કે મેં તમને માફ કરી દીધા છે. બીજા દિવસે રિંકુ પોતાની ચાચી સાથે હોસ્પિટલે પહોંચી ગઈ. તેની માં બેડ ઉપર ચૂપચાપ પડી હતી. તે કંઈ બોલે નહોતી શકતી, પણ વાત સાંભળી શકતી હતી. ચાચી દરવાજે ઊભા રહ્યા અને ધીમે ધીમે આગળ વધ્યા. તેમણે માની તરફ જોયું. તેમના પગ જઈને ઊભા રહ્યા. થોડી વાર એમ જ ઊભા હતા, પછી ધીમેથી બોલ્યા, ભાભી, હું જાઉં છું કે તમે સાંભળી રહ્યા છો? તમારી ખામોશી આજે બધું કહી રહી છે. મેં તમને સાફ માફ કરી દીધા છે. તે બધી વાતો, તે બધાના તાંતણા તમે મને કહેવા આપ્યા છો. જે તમે કહેવા માંગો છો તે હું સાંભળી ચૂકી છું. તમારી માફી મેં કબૂલ કરી લીધી છે. આ સાંભળી રિંકુની માં સુમનની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા. તેમની આંખોમાંથી વહેતા આંસુ એ વાતનો પુરાવો હતો કે તે સાંભળી રહી હતી. હવે તેમના રૂમમાં એક શાંતિ હતી. ચાચી પણ પોતાના ઘરે પાછા આવી ગયા. સાંજે જ્યારે રિંકુ પિતા ઘરે આવ્યા, તેમણે કહ્યું, બેટા, મેં એક નિર્ણય લીધો છે જેથી તારી માની મુશ્કેલી વધુ ઓછી થઈ જાય છે. ઘરમાં આપણે રહીએ છીએ તે ફક્ત આપણું જ નથી, પણ તારી ચાચીનું પણ છે. કાયદેસર રીતે મારા પિતાજીએ આ ઘરમાં અમારા ભાઈઓના નામે કર્યું હતું. મારો નાનો ભાઈ હવે આ દુનિયામાં નથી, પણ તેની પત્ની અને દીકરી તો છે. તો તમારી ઈચ્છા હતી કે આખું ઘર તેના હુકમમાં રહે, એટલે કે તે નાનકડી કોઠારી માં દીકરીમાં રહેવા માટે આટલી આપે અને પોતે આખા ઘરમાં કબજો કરીને રહેવા લાગી. પણ હવે હું ઈચ્છું છું કે ઈમાનદારીથી આ ઘરમાં 2 ભાગ કરી દઈએ, એક આપણું અને એક ચાચીનું, જે તેમણે ઘણા વર્ષો પહેલાં જ મળવું જોઈએ હતું. તે ખૂબ પરેશાન છે. તારી માં ચાલાકી કરવા માંગતી હતી, આખા ઘર ઉપર પોતાનો કબજો કરવા માંગતી હતી. એટલે તેણે પોતાની દેવરાણીને હંમેશા પોતાની જૂતાની નોકર રાખી હતી. પણ હવે એવું નહીં થાય. હું નથી ઈચ્છતો કે આપણા ઘરમાં મુશ્કેલીઓનો પહાડ વધે. તારી માને વધુ તકલીફ ન સહવી પડે. એટલે કાલે હું વકીલને બોલાવીશ અને ઘરનો અડધો ભાગ કરી ચાચીના હવાલે કરી દઈશ. પિતાના મોઢેથી આ સાંભળીને રિંકુ આજે ખુશીથી કલી ફૂલીને સમાતી. બીજા દિવસે રિંકુના પિતાએ તેની ચાચીને બોલાવીને કહ્યું, હવે આ ઘરમાં અડધા ભાગ તારો અને અડધો તારી દીકરીનો હક છે. આ સાંભળી પિંકીનો આંખના આંસુ આવી ગયા. ત્યારે પાસે ઊભેલી માનવીએ કહ્યું, માં, હવે શું આપણે આ ઘરમાં રહી શકીશું? પિંકીએ સાસુ લટકાતા માથું હલાવી દીધું અને હવે બંને માં દીકરી પોતાના ઘરમાં નોકરાની બનીને નહીં, પણ પરિવારના સભ્ય તરીકે રહેવા લાગી. ધીમે ધીમે રિંકુ માં સુમનની તબિયતમાં સુધારો થવા લાગ્યો. પણ હવે તે બેડ પરથી ક્યારેય ઉઠી શકતી ન હતી, કારણ કે જુલ્મ કરનારા કદાચ દુનિયામાંથી બચી શકે, પરંતુ ઈશ્વરના ન્યાયથી નહીં. એટલે આજે સુમન પણ બેડ ઉપર પડીને પોતાના કરેલા કર્મોની સજા ભોગવી રહી હતી. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો વાર્તા પસંદ આવી હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરી દો અને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવી વાર્તા સાથે. સ્ટોરી નંબર 2 હમણાં ચાલુ થાય છે, તેથી જોડાયેલા રહેજો. સ્ટોરી નંબર 2. તમારી પત્ની શીખની કાકી કવિતા રવિવારે 11 વાગે અચાનક કોઈ પૂર્વની સૂચના વગર
મારે ઘરે આવી તે સમયે અમારા પડોશમાં રહેતી છોકરી રૂણુ ત્યાં હાજર હતી. બંનેનો પરિચય કરાવતી વખતે હું થોડો ગભરાઈ ગયો. રૂણુ સાથે 2 મિનિટ વાત કરીને જ્યારે કાકી પાણી પીવા રસોડામાં ગઈ તો હું પણ તેમની પાછળ ગયો. શીખ ક્યાં છે? તેમણે શરારત ભર્યા અંદાજમાં પૂછ્યું, જેથી મારી ગભરાટ વધી ગઈ. તે માયકે ગઈ કે કાકીજી, મેં મારો અવાજ સામાન્ય રાખ્યો અને જવાબ આપ્યો, રહેવા માટે. હા કાકીજી. ક્યારે પાછી આવશે? આવતા રવિવારે. બાળક શીખની પાછળ કેવું ચક્કર ચલાવી રહ્યો છે? આ ઋતુ કોણ છે? કાકીની આવી ખોટી સવાલો પૂછવાની આદત હું પહેલેથી જ પરિચિત હતો. નહીં તો હું ચોક્કસ હડબડી જાત. પણ મને આવા સવાલી અપેક્ષા હતી, જેથી હું તેમના જાળમાં ફસાયો નહીં. મેં ગંભીર થઈને જવાબ આપ્યો, કાકીજી, આ ઋતુ શીખની સહેલી છે. તે પડોશમાં રહે છે અને શીખને મળવા આવી હતી. તમે તેના અને મારા વિશે કોઈ ખોટું ન વિચારો. હું વફાદાર પતિઓમાંનો એક છું. એ બધા હોય છે જ્યાં સુધી પકડાય નહીં. કાકીએ પોતાના મજાક ઉપર જોરથી હસીને કહ્યું અને હું પણ તેમની સાથે થોડું હસી પડ્યો. ફ્રીજમાંથી ઠંડા પાણીની બોટલ કાઢતા તેમણે મને ફરીથી ચીડાવ્યો. બાળક, તમારા લગ્નને માંડ 3 મહિના થયા છે અને તે તેમને માયકે મોકલી દીધી. શું તને મનગમતી પત્ની નથી મળી? ના કાકીજી, એવી કોઈ વાત નથી. હું શીખને ખૂબ પ્રેમ કરું છું. તે જીદી કરીને માયકે ભાગી જાય છે. બસ મા માટે ચાલે હું તેમને એક દિવસ માટે પણ ક્યાંય ન છોડું. તે મારો અવાજ એટલો ભાવુક બનાવ્યો કે મારી નિયત પણ કોઈ શંકા ન કરે. જો તમારી વચ્ચે કોઈ મનોબળ ન હોય તો મને બધું સાચું કહી દે. હું તારી સમસ્યા ચપટ લગાવતા હાલ ન કરી દઈશ. તેમણે સ્ટાઇલિશ ચપટી વગાડી. અમારી વચ્ચે પ્રેમના મૂળ મજબૂત છે. તમે કોઈ ચિંતા ન કરો કાકીજી, મેં જવાબ આપ્યો અને મલકાઈ ગયા. તું ખૂબ સારો છોકરો છે નીરજ. મારી વાતોને ક્યાંય ખોટું ન માનતો કહીને તેમણે આગળ વધી મને ગળે લગાવ્યો અને પછી બોટલમાંથી ગ્લાસ કાઢીને પાણી રેડવા લાગ્યો. ડ્રોઈંગ રૂમમાં પાછો ફરી તેમણે ઋતુ મલકાવતી હસીને તારીફ કરી. ઋતુ, તું ખૂબ સુંદર છે. થેન્ક યુ કાકીજી. ઋતુ ખૂબ ખુશ થઈ ગઈ. તે લગ્ન માટે કોઈ છોકરો નક્કી કર્યો કે હું તારા માટે કોઈ સારો રિશ્તો શોધું? ના, કોઈ છોકરો નથી નક્કી કર્યો હજી સુધી. લગ્ન કરાવવા નથી માંગતી કાકીજી? અરે, લગ્ન વધુ પડતો વિલંબ ન કરી દે. લગ્ન પછી પણ છોકરી ખૂબ એશ કરી શકે છે. ક્યારે એવું થાય છે કે પછી સારો છોકરો કે રિશ્તો આવવાનું બંધ થઈ જાય છે. મારી સલાહ છે કે તું હવે લગ્ન માટે ઝટપટ હા કહી દે. તને આટલું જોર દઈને સમજાવો છો તો હું રાજી થઈ જાઉં. કાકીજી, હવે તમે મારા માટે કોઈ સારો રિશ્તો શોધી લાવો. ઋતુએ નાટકીય શરમ અભિનય કર્યું. કાકીજી ખડખડાટ હસી પડ્યા. તું શું સુંદર સાથે સ્માર્ટ અને આત્મવિશ્વાસથી ભરેલી છોકરી છે પણ છે. તને જે મળશે તે ખરેખર ખુશાલ થશે. કાકીજીએ ભાવ વિભોર થઈને ઋતુને પ્રેમથી ગળે લગાવીને આશીર્વાદ આપ્યા અને પછી અચાનક પૂછ્યું, ઋતુ, તું કયું પરફ્યુમ લગાવે છે? ખૂબ સરસ સુગંધ આવે છે. આ પરફ્યુમ મેં આર્કની દુકાનેથી લીધું છે કાકીજી. બહુ મોંઘું પણ નથી, પણ હું આ પરફ્યુમ જરૂર ખરીદીશ. આજે તો હું નીરજ અને શીખને ક્યાંય ફરવા નહીં જવાની ઈચ્છા લઈને ઘરે નીકળી હતી. હવે મને સાફ સાફ કહો કે તમે બંને ક્યાંથી જવાનો કોઈ પ્રોગ્રામ તો નથી બનાવ્યો ને? અમારો પ્રોગ્રામ નથી. હવે હું જાઉં છું. શીખ, આજ પછી ફરી આવીશ કહીને ઋતુ જવા ઊભી થઈ. મેં તેને રોકવાનો ખૂબ પ્રયાસ ન કર્યો, જેથી મેં કાકીને નમસ્તે કહીને પોતાના ઘરે ચાલી થઈ. તેના જતાં જ કાકીજીએ મને ફરીથી ચીડાવ્યો. મને એવું કેમ લાગે છે કે હું અચાનક આવીને તમારા રંગમાં ભંગ થઈ દીધો? કાકીજી, તમે બસ ખાલી મારા ઉપર શંકા કરો છો. શીખની સામે આવું કોઈ મજાક ન કરતા, નહીં તો તે મારો પર ખોટી શંકા કરવા લાગશે. હું થોડો નારાજ થઈ ગયો. બાળક, તું ટેન્શન ન લે, કારણ કે મારી મજાક કરવાની આદત છે. શીખ મારી સાથે વાકેફ છે. ચાલ, હવે તું મારી સાથે ફરવા જવા માટે જલ્દી તૈયાર થઈ જા. આપણે ક્યાં જવાનું છે કાકીજી? હું આજે તારી મુલાકાત એ જ ખાસ વ્યક્તિ સાથે કરાવવા લઈ જાઉં છું. જી, સહમતી મલકાઈશ. આ વ્યક્તિ કોણ છે કાકીજી? શું તને ખબર છે કે મારા કાકા સાથે બીજા લગ્ન કર્યા છે? તમે મજાક કરો છો કે નહીં કાકીજી? તેમની વાત સાંભળીને હું ચોંકી ગયો. અરે, હું સાચું કહું છું. મારા પહેલા લગ્ન 6 મહિના બાદ મારા પહેલા પતિ રાજીવના છૂટાછેડા લેવાનું મન બતાવી દીધું હતું. પણ શા માટે? કારણ કે પછી જણાવીશ. આપણે તેમને મળવા જઈ રહ્યા છીએ. તમે તેમને મળતા રહો છો? હા, આજ દિવસ તો હું ચોક્કસ તેમને મળવા જાઉં છું.
કારણ કે આજે તેમનો જન્મદિવસ છે. છૂટાછેડા હોવા છતાં તમે તેમની સાથે સંબંધ સંપૂર્ણપણે ખતમ નથી કર્યો. બરાબર. બસ આટલું સમજાવે કે તને તેમની સાથે શા માટે મળવા લઈ જાઓ છો. અરે, મારા ભૂતપૂર્વ પતિ એકલા મળવા જવું શું મારા માટે સમજદારીની વાત હશે? ખબર નહીં, દારૂ પીને મારપીટ કરવાનો શોખ ધરાવતો જે માણસ ક્યાં મૂડમાં હોય. મારી સુરક્ષા માટે હું તને સાથે લઈ જાઉં છું. બાળક, એટલે કે તેમની દારૂ પીને મારપીટ કરવાની આદત કારણે જ તમે છૂટાછેડા આપ્યા. આ બીજા નંબરનું મહત્વનું કારણ હતું. અને પહેલા નંબરનું કારણ શું હતું? એ કારણ હું તને તેમને મળાવ્યા બાદ જણાવીશ. આ વિશે વધુ ચર્ચા ન કરતા તેમણે મને તૈયાર થવા માટે બેડરૂમ તરફ ધકેલી દીધો. 1 કલાક બાદ અમે ત્યાં પહોંચી ગયા. ઘંટડી વાગતા જ કાકીજી પહેલા પતિ રાજીવ ઘરે દરવાજો તેમના જૂના નોકર રામસિદ્ધિએ ખોલ્યો. કાકીજીને ઓળખતો હતો. મેં નોંધ્યું કે તેમને જોઈને તે ખુશ ન થયો. કાકીજી તેમની સાથે કોઈ વાત કર્યા વગર ડ્રોઈંગ રૂમ તરફ આગળ વધી ગયા. હેપી બર્થડે. કાકીજીએ તેના ભૂતપૂર્વ પતિને શુભેચ્છા પાઠવી તો તેમણે બનાવટી રીતે મલકાયું. થેન્ક યુ કવિતા. મને સમજાતું નથી કે તું દર વર્ષે અહીં આવીને મને શુભેચ્છા આપવાની તકલીફ કેમ ઉઠાવે છે. તેમણે કાકીજીને તાણો માર્યો. રિલેક્સ રાજીવ, હું દર વર્ષે આવું છું કારણ કે મને ખબર છે કે મારા સિવાય તને શુભેચ્છા આપવા કોઈ નહીં આવે. કાકીએ તેમની વાતને ખોટું ન માનતા આગળ વધીને તેમની સાથે હાથ મિલાવ્યો. આ પણ તું સાચું કહે છે. આ કોણ છે? તેમણે મારા વિશે પૂછ્યું. આ નીરજ છે, મારી મોટી બહેન અનિતાની દીકરી શીખના પતિ. કાકીએ મારો પરિચય આપ્યો તો મેં ફરીથી હાથ જોડી તેમણે નમસ્તે કર્યા. તેમણે મારા અભિવાદનનો જવાબ માથું હલાવીને આપ્યો અને પછી મોટા અવાજે બોલ્યા, રામદેવ, આ મહેમાનોનું તો મોં મીઠું કરાવો. ફ્રીજમાંથી રસમલાઈ લઈ આવ. તને મારી મનપસંદ મીઠાઈ મંગાવવાનો હંમેશા યાદ રહે છે. તારી સાથે જોડાયેલી યાદો ભૂલવી સહેલી નથી. કવિતા, જો તું મને નુકસાન પહોંચાડનારી યાદો ભૂલી જાત તો આજે તારું ઘર વખેર્યું હોત. તારી જગ્યાએ કોઈ બીજી સ્ત્રી ન લઈ શકીત. મેં આવા વિચારોને કારણે બીજું ઘર સંસાર ન વસાવ્યું. કવિતાને ભાવુક કરીને શર્મિંદા કરવાનો તારો પ્રયાસ આજે પણ હંમેશાની જેમ નિષ્ફળ જશે. રાજીવે કાકીને થોડા ઉદાસ લહેરમાં મલકાતા આવ્યો. હું ફરી કહું છું કે મારા જેવી બેવફા પત્ની યાદોની દિલમાં આવીને સમજદારીની વાતો નથી. આ વાત નહીં હું તને આજ દિન સુધી સમજાવી નથી શકી. એનો મતલબ ખરેખર ખૂબ અફસોસ છે. કાકીએ કહ્યું કે મેં સમજી શક્યો નહીં કે કાકીએ પોતાના બેવફા કેમ કહ્યું. ત્યારે રાજીવ પોતાના નોકરને કંઈક સૂચના આપવા ઘરના અંદર ભાગમાં ગયો તો મેં કાકીજીને ધીમા અવાજે મારા મનમાં કડકડાટ મચાવતો સવાલ પૂછી લીધો. તમે હમણાં જ પોતાને બેવફા કેમ કહ્યું? કાકીજી, મારી આંખોમાં ગંભીરતાથી જોતા તેમણે મારા સવાલનો જવાબ આપવાનું શરૂ કર્યું. નીરજ, અમારી વચ્ચે છૂટાછેડા થયા તેનો બીજા નંબરનું મહત્વ કારણ કે હું તો પહેલાં જ કહી ચૂકી છું. રાજીવે દોસ્તો સાથે રોજ દારૂ પીવાની લત હતી અને મને દારૂની ગંધથી પણ ખૂબ નફરત હતી. હું આ કારણે તેમની સાથે ઝઘડો કરતી તો તે મારા હાથ ઉપાડતા. પછી હું રિસાઈને માયકે ભાગી જતી તો મને લેવા જવા દેતા કારણ કે પછી તેમના દોસ્તો સાથે દારૂ પીને રોકનારું કોઈ ન હતું. જ્યારે મારી યાદ સતાવા લાગી તો તે મને લેવા આવતા. મારી સાથે દારૂ ન પીવાનું વચન આપતા તો હું પછી પાછી આવી જતી. પણ તેમના વચનો ખોટા સાબિત થતા. દારૂની લત હંમેશા જીતી જતી. આખરો ફરી ઝઘડો થતો અને હું ફરી માયકે જતી. આ ચાલો લગભગ 3 મહિના ચાલ્યો અને પછી અમિત મારા જીવનમાં આવ્યો. અમિત કોણ? જે આજે તારા કાકા છે તેનું નામ અમિત છે. નીરજ તે મારી એક સહેપીલી મોટા ભાઈ હતા. તેમની પત્ની રોજ અકસ્માતમાં મૃત્યુ થઈ હતું. જ્યારે તેમણે મારા દાંપત્ય જીવનની મુશ્કેલીઓ અને દુઃખ જાણ્યું તો તે ખૂબ ગુસ્સે થયા. તેના મનમાં પણ પતે ખૂબ ઊંડી સહાનુભૂતિ લાગી. પહેલાં તે મારા શુભચિંતક બન્યા અને પછી સારા મિત્રો અને પછી મારા મિત્રના પ્રેમમાં બદલાઈ ગયા. નીરવ રાજીવ પણ દિલના ખૂબ સારા હતા. અમારી વચ્ચે પ્રેમનો સંબંધ પણ મજબૂત હતો. પણ તેમણે દારૂ પીવાની સુરક્ષા મેળવવા માટે મને માયકે ભાગી જવાની છૂટ પણ આપી હતી. ખૂબ મોટી ભૂલ કરી. વિધુરે અમિતે આ ભૂલનો લાભ લઈને પોતાનું ઘર વસાવી લીધું અને રાજીવ ઘર સંસાર બરાબર વસે તે પહેલાં ઉજળી ગયું. રાજીવે મારી સામે ખૂબ હાથ જોડ્યા હતા. નાના બાળકની જેમ રડ્યો હતો પણ મારા દિલનો તો તેની જગ્યા અમિતે લીધી હતી.
તે અમિત સાથે ભવિષ્યના સપના જોવાનું શરૂ કરી દીધું હતું. મેં રાજીવ સાથે બેવફાઈ કરી અને આ મારા છૂટાછેડા પહેલું મુખ્ય કારણ બન્યું. હું મહેમાન છું કે રાજીવ સાથે ખૂબ ખોટું કર્યું. હજુ સુધી મારા મનમાં રહેલા અપરાધોથી મુક્ત થઈ શકી નથી અને આ જ કારણે છૂટાછેડા થયા હોવાનો છતાં તેમને ખબર લેવા આવતી રહ્યું છું. હવે હું સમજી શકે છે કે આને તને સાચી કેમ લાવી. કેમ આ વાત મારી થોડી સમજમાં લાગી હતી અને એટલે જ મારું મન ખૂબ બેચેન હતું. તું પણ આજે એ ભૂલ કરી રહ્યો છે ક્યારે રાજીવ કરી હતી. બેવફા દારૂ પીવા માટે મને માયકે જવા દેતા હતા અને તું ઋતુ સાથે મેળવવા શીખને માયકે જઈ રહ્યાની પરત પરવાનગી આપી દે છે. કાલે જો ઋતુ સાથે તારું કોઈ ચક્કર નથી તો મારા માયકે જૂઠ બોલવાનો કોઈ ફાયદો નથી. નીરજ, મેં તને રસોડામાં ઋતુને ડ્રોઈંગ રૂમમાં ગળે લગાવ્યા હતા. મારા કપડામાં ઋતુના પરફ્યુમની સુગંધ ખૂબ જોરથી આવતી હતી અને તું ભલા છોકરીનું પરફ્યુમ કેમ વાપરે. હું મારી ભૂલ સ્વીકારું છું કાકીજી. વધુ શર્મિંદાથી બચવા તેમને ટોક્યા અને પછી તણાવગ્રસ્ત લહેરમાં બોલ્યા, પણ મને તને એકવાર સાચું કહો છો કે માયકે રહેવાની શોખીન શીખનું ત્યાં કોઈની સાથે ચક્કર ચાલે છે. ના બાળક, પણ એવું ક્યારે નહીં થાય એની કોઈ ગેરંટી નથી. ઋતુ સાથે સમય પસાર કરવા માટે તું તારા નગ્ન જીવનની ખુશીઓ અને સુરક્ષાનો દાવો પર લગાવે છે. શું સમજદારીની વાત છે. કાલે જો શીખના જીવનમાં કોઈ અમિત આવી ગયું તો શું કરીશ. હું એવું ક્યારે નહીં થવા દઉં. હું ઉત્તેજિત થઈ ગયો. રાજીવે પણ મને ગુમાવવાની ક્યારેય કલ્પના નહોતી કરી. નીરજ, જેમ હું ભટકી ગઈ તેમ શીખ કેમ ન ભટકી શકે. હું તને કાલે પાછી લાવીશ. કાલે કેમ? આજે કેમ નહીં? બાળક, હા આજે જ. અત્યારે કેમ નહીં? હા અત્યારે જ. બિલકુલ જા. બાળકને નેકમાં કામમાં વિલંબ કેમ? તો હું જાઉં છું કાકીજી. હું તને વિશ્વાસ આપું છું કે શીખ સાથે પ્રેમમાં મૂળ ખૂબ મજબૂત કરી દઈશ. મારી આંખો ખુલવા માટે તમારો ખૂબ ખૂબ આભાર, કહીને તેમના પગ છોડ્યા અને પછી લગભગ દોડતો શીખ પાસે પહોંચીને દરવાજા તરફ આગળ ગયો. દોસ્તો, તમને આ વાર્તા થોડી પણ ગમી હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં. નવી વાર્તા સાથે ફરી મળીશું. ખૂબ ખૂબ આભાર.